जाए कुछ दिन से मेरे घर कोई मेहमान नहीं तो मेहमान आवे આપણને આમ તો ગમે પણ હઝલકાર બેકાર સાહેબ છે એ થોડી વોર્નિંગ આપે છે મહેમાન કોણ તો એ કહે છે કે દર્દે દિલની આ જુઓ કેવી થઈ ઉલટી અસર દર્દે દિલની આ જુઓ કેવી થઈ ઉલટી અસર લૈલાને બદલે અહીં આવી છે લૈલાની મધર લૈલાની મધર આવે તો એમાં થોડું કન્ફ્યુઝન થાય નસરુદ્દીન ને ત્યાં કૃષ્ણભાઈ એમના મધર ઇન લો વારંવાર આવે થોડા દિવસો થાય એને મહેમાન તરીકે પધારે હવે કઈ ને કઈ બહાનું હોય એકવાર કહ્યું કે હમણાં તમે ગયા વીકે તો આવીને ગયા અને વળી પાછા આવ્યા તો એમણે કહ્યું કે મારી દીકરી છે ને એ મને સપનામાં આવી એટલે મને કહ્યું કે હું જઈ આવું તો નસુદે કહે તમારે સપનામાં આવી જવું હતું ને હવે 2-3 મહિના રોકાય એમાં 5 વાગે નોકરી ઉપરથી થાકીને આવ્યા નસરુદ્દીન અને એ એમના મધર છે જે મધર ઇન લો સાસુ તો એમના વાઈફે કહ્યું કે આ પેલો સોફા છે ને એના ઉપર બેઠેલા હતા માં ઉપર મોટું ઘડિયાળ દિવાલનું પેલું જૂના મોડેલનું હોય ને હેવી તો કહ્યું કે માં સેજમાં બચી ગયા એટલે નસરુદ્દીને કહ્યું કે શું થયું તો કે આ સોફા ઉપર બેઠેલા ઉપર પેલું ઘડિયાળ પાણી પીવા ઉઠ્યા અને આ ઘડિયાળ નીચે પડ્યું એટલે સેજમાં બચી ગયા એ ઘડિયાળ ત્યાં પડેલું કૃષ્ણભાઈ રોડ ઉપર એટલે નસરુદ્દીન એની પાસે ગયા અને ધીમે રહીને એને લાત મારીને કે હંમેશા લેટ પડે છે દર્દે દિલની આ જુઓ કેવી થઈ ઉલટી અસર લૈલાને બદલે અહીં આવી છે લૈલાની આગળ જેમ કહ્યું એમ કવિઓ આપણા જીવનની વાત કરતા હોય છે અને એને કારણે આપણને એ ગમે છે જીવનની વાત આવે એટલે તો કવિ બેફામના બહુ સરસ શેર છે કે ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને જે નથી મારા બન્યા તેનો બનાવ્યો છે મને ને આ બધા બેફામ જે આજે રડે મુજ મોત પર એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે એટલે મોત ઉપર રડવા બેસે એમને આખી જિંદગી આપણને રડાવ્યા હોય છે એવી એમણે વાત કરી બેકાર સાહેબના 2 શેર એ 1960-61 ગાળામાં હેમંતભાઈ આપણે ત્યાં પટેલ મુસાફરખાનામાં મુસાયેલો અને હેમંતભાઈ ઓર્ગેનાઇઝ કરેલો અને હું તદ્દન નવા કવિ તરીકે એમાં મેં ભાગ લીધેલો ભરૂચથી અને બેકાર સાહેબે એમાં જે પંક્તિઓ રજૂ કરી હતી એ હું સંભળાવીને પછી આપણે બીજા કવિને અહીંયા નિમંત્રિત કરીએ એમણે જીવન વિશે કહ્યું હાસ્યમાં અને કહ્યું કે નવાબી ગઈ હવે તલવાર લટકાવીને શું કરશો નવાબી ગઈ હવે તલવાર લટકાવીને શું કરશો ગયું ખોવાઈ તાણું સાચવી ચાવીને શું કરશો નવાબી ગઈ હવે તલવાર લટકાવીને શું કરશો ગયું ખોવાઈ તાણું સાચવી ચાવીને શું કરશો જનારા ચેતવી દેજે બીજા અહીં આવનારાને અમે કાઢ્યા નથી કાંડા તમે આવીને શું કરશો તો બેકાર સાહેબની આ ચેતવવાની વાત પછી હવે હું ભરતભાઈને વિનંતી કરું કે તેઓ એમની રચના રજૂ કરે.